કોઈ અપેક્ષા જ નથી. મારા ઠાકોરજી જ મારું સર્વસ્વ. અને મેં ઘણા એવા જોયા છે, મારે કાંઈ કહેવું જ નથી. જ્યારે જુઓ ત્યારે એક જ વાત, અમારાથી પહોંચાતું નથી, આ મારો દીકરો ભણે છે, મારે આમ છે, ઈલાબેન. એટલે પછી ખબર પડે કે એ ખોટા જ રોદડા રોતા હોય છે. એટલે અત્યારે જો વંચકોય બહુ છો અને આવા ભગવદીઓય બહુ છે. તો આ બધી વાતો શું કામ હું કરું કે બને એટલું આપણા ઠાકોરજીને આપણી સત્તાનું ધરવું. હવે આપણા ખેતરની બાજુમાં ઓલું ખેતર છે, બરાબર. હવે બિચારા બહુ જ ભલા છે, બહુ સારા. એટલે ઘણીવાર આપણા ખેતરમાં ઓલું ગવાર ને રીંગણ એવું થયું હોય તો હું પૂછું, ચોરી નથી થઈ કે બા બળી ગઈ? તો એ ત્યાં મળવા આવ્યા હોય ત્યાં આપણા ખેતરમાં થઈ જ લઈ જાઉં. હવે પૈસા લે ને આપણને ખબર છે. હું કહું ના, અમે આજે જ કિલો લઈ આવ્યા, પૂરી થશે એટલે ના નહીં પાડવાની. તો જો આવા ભગવદીઓને જોઈને આપણને એ જ થાય કે ભાઈ એના ખેતરનું તો એના જ સત્તાનું થયું ને, તો આપણા ઠાકોરજીને થોડું ધરાય. બને ત્યાં સુધી તમે જેટલું બને એટલું આપણી સત્તાનું જ ધરવું. ઓલા કિશોરીબાઈને તાવ આવ્યો તો પાડોશે કીધું, લે કિશોરી તે કાંઈ નથી કર્યું ને, રોટલી ઠાકોરજીને એકલી નહીં ભાવે, છાશ આવે, આ લાડવા લઈ જા. પાટું માર્યું ઠાકોરજીએ. કિશોરી 56 ભોગ સધીને અહીં આવ્યો છું, તારો ભાવ આરોગવા આવ્યો છે, તારા પાડોશીના લાડવા ખાવા નથી આવ્યો. દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા હતા ને, ઠાકોરજી કેવા આવ્યા સંધિ કરવા કે ભાઈ આપણે યુદ્ધ નથી કરવું, તમે એક 5 ગામ આપી દો ને, આ લોકોને નથી જરૂર બીજે. એ કે યુદ્ધ કરીને લે, બાકી ટાંકણી પડે ને એટલી જગ્યા ન આપો. હવે વિદુરજીને એના વહુ, વિદુરજીના પત્ની, બેયને એમ થાય આપણા ઘર થોડા આવે, આપણે તો ગામની બહાર રહીએ, આપણી ઝૂંપડી કેવી, આપણા ઘરે તો શું 56 ભોગ હોય, આપણે શું ઠાકોરજીને, આપણે તો 12 વર્ષથી બહાર ઝૂંપડીમાં ઠાકોરજીની રાહ જોઈએ છે કે ક્યારે પ્રભુ આપણા ઘરે પધારે ને ચરણ પાડે. પણ આપણા ઘરે થોડા હોય ઠાકોરજી. ઠાકોરજી 56 ભોગને ત્યજી અને વિદુરજીને ઘરે આવ્યા. અને વિદુરજીના પત્ની નાવા ગયા હતા અને ખખડાવ્યું, કાકી હું દ્વારકાધીશ. દ્વારકાધીશ કીધું ત્યાં તો ઉઘાડા ઓલાએ વસ્ત્ર પહેર. આ ભક્તિ છે, એનો ઊંધો અર્થ લેવાવાળા ઊંધો લે. આ ભક્તિ છે કે દેહાનુભાન ભૂલી ગયા અને સીધા દોડ્યા, બાયણું ખોલ્યું. ઠાકોરજીએ પોતાનો ઉપરડો કાકીને બાંધી દીધો. કાકી મને ભૂખ લાગે છે. અરે મારા વાલા રાજી થઈ ગયા. હવે ઘરમાં જે હોય એ દે ને. કેળું હતું તો કેળાનો ગર ફેંકી દીધો, ચાલો રોગાવે. ઠાકોરજી કહે છો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો. વિદુરજી આવ્યા, જોયું તો ગર 3-4 નો નાખી દીધો લો. છાલ ઠાકોરજી આમ, આ તો હારી ગાંડા જેવી છે, આગી જા. એમણે ગર આરોગ્ય છાલ નાખી. દ્વારકાધીશ કે કાકા, ઓલા છાલના ભાવમાં જે પ્રેમ હતો ને એ તમારા ગરમાં નથી. આ પ્રભુ છે. ઠાકોરજી તમારો ભાવ આરોગ્ય છે મારા વાલા. એના ઘરે શું નથી, એને તો બધું આપેલું છે. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું, કનૈયા ઓ નંદલ. આપણા આ બધું એનું દીધેલું છે, એને જ ધરાવવાનું છે. પણ એણે દીધા સિવાયનું પાડોશીનું ધરાવો કે બીજા વૈષ્ણવનું ધરાવો. હા, એકાદ વૈષ્ણવ સાથે આપણે એવા સંબંધ હોય કે એ આપણા ઘર ઠાકોરજી પધરાવતા હોય, આપણે એના ઘરે પધરાવતા હોઈએ, આપણા ઠાકોરજી એનાથી હેવાય આવું હોય, એના ઠાકોરજી આપણાથી. તો કોઈક વાર આપણા ઠાકોરજી ત્યાં પધાર્યા ને કાંઈ એને ભાવતું બનાવ્યું હોય તો આપણા ઘરે પધરાવે, કાંઈ વાંધો નહીં.
પણ આપણા ઘરે પછી એવું બને હોય ને તો એના ઠાકોરજીને મોકલાવો તમે. પણ આવું કાંઈ 500 વાળો ન હોય, અજાણ્યા આવી લ્યો એ લાવે ને સામ અલા શું છે. શરૂઆતમાં તો સખડી આપણે ધરાવતા કોઈને ખબર નહોતી, પણ ધીમે ધીમે વૈષ્ણવ એવી વસ્તુ જ ખબર પડી જાય એટલે 2-4 વૈષ્ણવને ખબર કે ઈલાબેન નોકરી કરે. અને બધા જાણતા હતા કે મને સાદી રસોઈ પરાણે આવડતી હતી. મને આવું બધું ધાળો ને પછી જાળીવાળો ને આંકડાની ને બુંદી ને આ બધું મને નહોતું આવડતું, કારણ કે આપણે નોકરી, ટ્યુશન, ટાઈપ ક્લાસ એટલે સવારથી 4:30થી કામ હાથે કરવાનું, મજૂરી કરવાનું, રાતના 12 વાગે આપણને ઢોકળું, મુઠિયું, હાંડવો, લાપસી, લાડવો અને આ સાદી રસોઈ આટલું આવડે. એટલે 2-3 વૈષ્ણવ અંગત હતા, એણે મને કીધું, મને કે જો ગ્રીષ્મ ઋતુનું સથવું આવે ને તો હું વાળીને તારા ઘરે મોકલાવીશ. ખોટું નહીં બોલવું અહીંથી ને હું રાજી થઈ ગઈ. મારા ઠાકોરજીને સથવો ધરાવવાનો, પણ મને તો આવડતો ને. પછી એનો ફોન આવ્યો કે ઈલા 15 દી હાલે એટલો છે, રોજ 2-2 ગોટી ધરજે. ત્યાં મારી બા આવી. એટલે મેં કીધું બા તું શૃંગાર કરીને ખીલોના રાખ, ત્યાં હું કાંઈ ને. એટલે કે મને કે ક્યાં જશે. મને એને ખબર કે આ બેબીને હજી બહુ ખબર નથી પડતી, બોતડી છે એટલે મને. એટલે મેં કીધું એક વૈષ્ણવ આવી રીતે સથવો કર્યો છે. મને કે આ રીખું કોઈક બીજે તારી બેનપણીને ઘરનું ખાય તને ગમે? મેં તો એવું શેનું ખાય, હું બનાવું એ જ ખાય ને. તો કે આ તાર ઠાકોરજીને ગમે બેટા, આવું ન કરાય, કોઈનું ધરાવાય જ નહીં. તો મેં તો બા પણ મને સથવો નથી આવડતો, કોકને પૂછાય ને લાવ હું કરી દઉં. મારી બાએ ત્યારે ને ત્યારે તો બધું તૈયાર કરીને એને મિક્સર નહોતું આવડતું. મને કે બેબી હું તો દોડું છું, તું મિક્સરમાં ફેરવી ના. ઓલા વૈષ્ણવ લેન્ડલાઇન 2 વાર ફોને. પછી મેં કીધું આને સથવો કહેવાય નહીં, તો મેં બનાવ્યો છે. તો મને કે બીજાને પધરાવી દો. મેં તો પધરાવી દો. તો આવા ભગવદીઓથી હું શીખી ગઈ કે કોઈનું ધરાવાય નહીં. હવે ઘણીવાર રીત પ્રમાણે આપણે ન કરી શકીએ. સથવો કર્યો હોય, હવે પછી પૂરો થઈ ગયો હોય, બીજી વાર કરવાનો, ઘરમાં વાત કરી હોય પણ મેળ ન પડ્યો, કાંઈ વાંધો નહીં, આપણે 15 દી થઈ રહ્યો, મારો વાલો રાજી. હવે નથી હાથે થતું એ આપણે મજબૂરી છે. કદાચ હવે ઠાકોરજીને ઓલા કોમળ હાથનું આરોગવું હશે, આપણા હાથનું નહીં આરોગવું હોય. દુઃખ બહુ થાય. શરૂઆતમાં બહુ રડતી મારા વાલા. પછી મેં મારા ઠાકોરજી દુઃખી થાય કે તું રડસ કે. તો હવે સમજણ પડી ગઈ. જો ઠાકોરજી પધાર્યા અને 1.5-2 વર્ષ સુધી સમજણ નહોતી, લાણી લેતી નો દે ને. આમ પાછળ બેઠી હોય ને તો બાજુવાળાને કહું મને નથી આવી. સમજણ નહોતી ને. 1.5-2 વર્ષમાં વલ્લભે એટલી સરસ સમજણ પાડી દીધી કે બાવાએ મને યમુના કિનારે બાધા લેવડાવી દીધી. ઈલાબેન લસણ ડુંગળી ખાવાને, કોઈનું લેવાને અને કોઈનું ધરવાને. મારા વાલા વાહ વાહ વાહ. ગુરુ જ્યારે આજ્ઞા દે ને એટલે જ ગુરુ આજ્ઞાનું મહત્ત્વ છે. આજે જ મેં જેને એક વચનામૃતમાં સાંભળી નાની વાત. એ કે ગુરુ પાસે એક શિષ્ય આવ્યો. એટલે એણે કીધું આટલા બધા ભણે છે તો મને ભણાવો ને. એ કે આવી જા. એ કે ફી શું? એ કે છેલ્લે દેવાની, હું કહું નહીં. એટલે ઓલો કે આમાં તો રાજા રજવાડાનાય છે, દીવાનનાય છે, સેનાપતિનાય છે ને હું તો. એ કે વ્યક્તિ પ્રમાણે લઉં, તું ચિંતા કરવા. એટલે એને છેલ્લે બેઠો તો ગુરુ એને આગળ બેસાડ્યો. કારણ એ ઓલાને પૂછે તમારી ફી કેટલી લે છે તમારી? એને ચિંતા થતી હતી કે મારી પાસે છે નહીં તો હું શું કરું. એટલે કે તું આગળ બેસ. તો આનું ખોટું લાગ્યું. એ કે મને કેમ આગળ બેસાડ્યો? તો કે તું આ લોકો મહિનાથી ભણે, તું મહિના પછી આવ્યો તો તને જલ્દી મારે બધું આપવું છે, ઓલું મહિનાનું હાટું. હા, રાજી થઈ ગયો. હવે વરસ પૂરું થયું એટલે બધાને કીધું કે
હવે બધાય પોતપોતાની રીતે રાજાનો દીકરો રાજ કરે, પણ કેવી નિષ્ઠાથી કરવું. દીવાનનો દીકરો દીવાનગીરી કરે તો એણે રાજાને કેવું વફાદાર રહેવું. સેનાપતિનો દીકરો લડાઈ કરવા જાય તો એણે યુદ્ધમાં કેવી રીતે. હવે આનો વારો આવ્યો. હવે આ તો ગૃહસ્થીનો દીકરો હતો, એટલે કે તારે તો તારા ઘરમાં જ બધું શીખવાનું, હું કહું એમ નહીં કરવાનું, તારે તારા ઘરમાં જ. ઓલો કે આમનું કાંઈ સમજાતું નથી, કાંઈ વાંધો. પણ ગુરુદેવે કીધું પ્રામાણિકતા રાખવી, વફાદારી રાખવી, ખોટું ના બોલવું, સત્ય બોલવું, કોઈનું ખરાબ કરવું નહીં. હવે ઘરમાં સરસ રીતે રહીએ. સાંજ પડી એટલે એના મા બાપે કીધું કે સત્સંગ નહીં છોડતો, બીજું બધું છોડી દેજો, સત્સંગ નહીં છોડતો. એ કે ગયો ત્યારે રાભડા જેવો હતો, બોલવાની ખબર નહોતી પડતી, વિવેક નહોતો, મારામાં કોઈ બધાની સાથે રહેવાની બુદ્ધિ નહોતી, મારામાં પ્રામાણિકતા કોને કહેવાય ખબર નહોતી. હવે બધું હું લઈને આવ્યો છું, તો હવે શું કામ તું મને રાત્રે પાછી સત્સંગનું કહેશ? એ કે જા તાર ગુરુદેવને પૂછ્યો. એટલે ગુરુદેવ તો ગામના છેડે, પહેલાં તો ક્યાં લાવતો હતી. એ કે કાલે જાય સાજ અંધારું થઈ ગયું. એ કે કાલ સુધી આપણે બધા જીવન એમ તને ખબર છે ને. એ કે બા તું દરેક બાબતમાં મને આવું કરસ. એ કે ના, તું ગુરુદેવને પૂછ્યો. આવ્યા ગુરુદેવ પાસે. ગુરુદેવ તો કોઈ વિદ્યાર્થીઓ નહોતા, એટલે સાંજનો સમય હતો અને ઠાકોરજીની લીલામાં ઠાકોરજી ગૈયા ચરાવીને પધાર્યા. તો યશોદા મૈયા આરતી કરી, પોતાના પલ્લુથી ને ઠાકોરજીનું મુખારવિંદ લોહીશું રોજ બધી કાઢી અંદર પધાર્યા. એટલે સ્નાન કરાવ્યું અને વાળુની તૈયારી કરતા હતા. વાળું કરવા બે ભૈયાને બેસાડ્યા, ચારેજી ભરી. ઠાકોરજીને દૂધ ભાત બહુ ભાવે, એટલે પહેલાં દૂધ ભાત રોગાવ્યા. ઠાકોરજી ઓલો પાપડ શેકેલો માંગ્યો, માએ પાપડ આપ્યો, અને પછી મગની દાળ ને ભાત ને રોટલી ને શાક ને બધું અરોગાવ્યું. ઠાકોરજી છેલ્લા કોળીએ તો આમ થવા માંડ્યા. ગૈયા ચરાવીને પધાર્યા હતા, એટલે ઊંઘ બહુ આવતી હતી, ઘડી ઘડી જોકો ખાઈ જાય. એટલે માએ ગોદમાં લઈને કીધું, દાવ आज इतो थक गयो है लाला क्या, देख अरोकते अरोकते माँ आज तो जे घूमर कारी खिलाई, जे खिलाई और जो पीछे दौड़ा है किसी की मानता ही नहीं है। माँ ये लाला को मेरे साथ मत भेजा करो, वो तो हम सबको इतना परेशान करता है माँ, इतना परेशान, कल से मैं नहीं वाको ले जाऊँगा। ठाकुर जी ऊँघमाथी કરીને કે मैं थोड़ा दाऊ के साथ जाता हूँ, दाऊ मेरे साथ आता है, कल से मैं दाऊ के साथ नहीं जाऊँगा, मैं अकेला जाऊँगा। माँ हसवा માંડ્યા, દાऊजी हसवा માંડ્યા। माए पथारीમાં सैया मंदिर में पહોંચાડ્યા। माँ मोको एक बात सुना ने, माँ मोको एक बात सुना ने। तो यशोदा मैया के आहा रामनी शू बात करूँ, ये दशरथना वचन माटे थईने केवा वનમાં ગયા ने પછી તો સીતાજીને હરણ કરવા માટે રાવણ આવ્યો ને ના પાડી તોય સીતાજી એમ કે બાર દેવા ગયા દીક્ષા, અને રાવણ એને રાવણ હરગયો, લાવ મેરા ધનુષ કहाँ है, मेरा लक्ष्मण मेरा धनुष कहाँ है। અને ઓલાની ગુરુદેવની આંખો ખુલી ગઈ, લીલા ખંડિત થઈ। ઓલો સામે બેઠો હતો, હવે આટલું સમજાણું, लक्ष्मण ला मेरा धनुष कहाँ है।